બિલકુલ નવા સ્વાદમાં અને ફક્ત 5 મિનિટમાં તૈયાર થઈ જતા મકાઈના આ ભજીયાની રેસીપી તમે જોતાં જ બનાવશો અને તમને ખૂબ જ પસંદ આવશે ફ્રેન્ડ્સ. બહુ જ ઝડપથી બની જાય છે. અત્યારે મકાઈની સિઝન પણ છે અને વરસાદમાં આ ભજીયા ખાવાની તો મજા જ પડી જાય છે. તો ફ્રેન્ડ્સ, સુપર ક્રિસ્પી, બહારથી ક્રિસ્પી અને બિલકુલ તેલ ના પીવે એવી રીતે આપણે એને બનાવીને તૈયાર કરીશું. તો એના માટે અહીં મેં 500 ગ્રામ જેટલી મકાઈને ઉપરથી એના છોલતા ઉતારી લીધેલા છે. સરસ રીતે સાફ કરી અને આ રીતે છરીની હેલ્પથી એના દાણા કાઢી લીધેલા છે. તો જુઓ, આ રીતે ખૂબ જ ઇઝીલી દાણા સેપરેટ થઈ જતા હોય છે. હવે આપણે એક મિક્સર જાર લઈશું અને એમાં બધા દાણાને ટ્રાન્સફર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી જો તમને થોડી પણ ગમે તો લાઈક જરૂરથી કરજો. ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો અહીં મિક્સર જારમાં બધા જ દાણા મેં ટ્રાન્સફર કરી લીધેલા છે. એમાં આખા દાણા સૂકા જે હોય છે તે 1 ચમચી વરિયાળી અને 10થી 12 કાળા મરી એડ કરીશું. આ સ્પેશિયલ મસાલો આપણે તૈયાર કરી રહેલા છે, તો એને જરૂરથી એડ કરજો. હવે આપણે એને અધકચરું પીસેલું છે, એટલે કે મિક્સર જારને બંધ ચાલુ કરી અને આ રીતનું દરદરું પીસીને આપણે તૈયાર કરવાનું છે. બિલકુલ ફાઇન પેસ્ટ નથી કરવાનું. હવે આપણે એક બાઉલમાં આ મિશ્રણને કાઢી લીધેલું છે. એમાં 1 ચમચી જેટલું લીલું મરચું તીખું એડ કર્યું છે. 1 મરચી જેટલું આદું અને લસણની પેસ્ટ એડ કરેલી છે. જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેજો. હળદર પાવડર ચપટી જેટલો, જીરા પાવડર અડધી ચમચી, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે. તો ફ્રેન્ડ્સ, એકદમ જનરલ મસાલા એડ કરેલા છે. હવે એમાં આપણે 4 મોટી ચમચી ભરીને બેસન એડ કરીશું. જો તમને અંદાજિત કહું તો અડધી વાડકી જેટલું છે બેસન, અને હિંગ એડ કરેલી છે જેથી પચવામાં સરળ પડે. 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરેલો છે. હવે આપણે બિલકુલ પાણી ઉમેર્યા વગર બધાને એક રસ કરી લઈશું, એટલે કે બધું મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, જો તમને જરૂર લાગે તો તમે 1 ચમચી જેટલું બેસન અથવા ચોખાનો લોટ વધારે એડ કરી શકો છો. અને ઉપરથી લીલા ધાણા ધોઈ અને કાપીને એડ કર્યા છે. તો જુઓ, આ આપણું મિશ્રણ બનીને ઝટપટ તૈયાર છે. બીજી બાજુ મેં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું હતું. તો આ મિશ્રણને તૈયાર થતાં ફક્ત 2 થી 3 મિનિટ થાય છે. બીજી બાજુ તેલ પણ ગરમ થઈ ગયેલું છે. તો હવે આપણે એને ફટાફટ ફ્રાય કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, પહેલાં તેલ સારું ગરમ થઈ જાય એટલે મીડિયમ કરી લેવાની, ગેસની ફ્લેમ બહુ હાઈ નહીં રાખવાની. અને પછી એમાં આ રીતે આપણે ગોટા પાડી લઈશું. તો મકાઈના આ ગોટા અથવા મકાઈના ભજીયા બિલકુલ નવા સ્વાદમાં તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો, તમારા નામ સાથે મને જરૂરથી જણાવજો, જેથી તમારો આભાર વ્યક્ત કરી શકું અને હું પણ જાણી શકું કે કેટલે દૂર સુધી મારી રેસીપી પહોંચી છે. એ જાણીને ખૂબ જ ખુશી થતી હોય છે ફ્રેન્ડ્સ. તો જુઓ, આ રીતે ઝટપટ એક બેચને ફ્રાય થતાં લગભગ 2 મિનિટ જેવું, 2.5 મિનિટ જેવું થયું હશે, 2 થી 2.5 મિનિટ. અને પછી આપણે આ રીતે બીજા બધા જ જે આપણે ભજીયા છે એને ફ્રાય કરી લઈશું. તો જુઓ, આ રીતે આપણે તેલ નીતાળી અને પ્લેટમાં કાઢી લઈશું અને ગરમા ગરમ એને સર્વ કરી લઈશું. તો એને તમે કાંદા જોડે, એટલે કે ડુંગળી સાથે સર્વ કરી શકો. એના જોડે ટેસ્ટ એનો બહુ જ મસ્ત લાગતો હોય છે. અને ફ્રેન્ડ્સ, બેટરમાં પણ તમે ચાહો તો ડુંગળીને ઝીણી સમારીને એડ કરી શકો છો. જો કે મેં આજે એડ નથી કર્યું, તો પણ એકદમ સરસ સોફ્ટ બનેલા અને બહુ જ વધારે ટેસ્ટી બનેલા છે. તો જુઓ, હું તમને તોડીને બતાવું. બહારથી એકદમ ક્રિસ્પી, બિલકુલ તેલ નથી પીધેલું અને બહુ જ વધારે અંદરથી સોફ્ટ બન્યા છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ જરૂરથી બનાવીને ટ્રાય કરો. વરસાદમાં તમે બનાવીને એને એન્જોય કરો, તો પછી વરસાદની સિઝનમાં વારંવાર તમે એને બનાવીને એન્જોય કરશો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.